નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા ચેપ્ટર કે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ ચેપ્ટરના અંત તરફ હવે આપણે જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ ગણતા હતા. આ ચેપ્ટરમાં છેલ્લે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.13 એનો અભ્યાસ કર્યો. હવે જોઈએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.14. સ્વાધ્યાય દાખલા નંબર 6.14. આ દાખલાની રકમ કંઈક આવી છે. એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં કાયમી ચુંબકો વચ્ચેના બે ધ્રુવો છે. એની વચ્ચે આ રીતે સમજો કે ઉપર N ધ્રુવ છે, નીચે S ધ્રુવ છે. ની વચ્ચેના વિસ્તારમાં આ રીતે બે પાટાઓ, લીસા પાટાઓ A અને B દર્શાવેલા છે. બે લીસા પાટા છે A અને B. આ લીસા પાટાઓ ઉપર ધાતુનો સળિયો PQ દર્શાવેલો છે. આકૃતિમાં આ રીતે આ રીતે બે પાટાઓ હશે. બોર્ડના સમતલને લંબ આ રીતે આમ એક સળિયો છે. સળિયો PQ છે. આ પાટાઓ સળિયા અને ચુંબકીય ક્ષેત્ર ત્રણેય પરસ્પર લંબ છે. ઉપર N ધ્રુવ છે, આમ પટ્ટી દર્શાવેલી છે N ધ્રુવની, અને નીચે પટ્ટી દર્શાવેલી છે S ધ્રુવની. આ બંને પટ્ટીઓથી આ રીતે આમ ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ અધો દિશામાં, નીચે તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર રહેલું છે. આ સળિયાઓ, પાટાઓ અને ચુંબકીય ક્ષેત્ર. સળિયો આમ છે, પાટા આમ છે, અને ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે. ત્રણેય કેવા છે? પરસ્પર લંબ. ત્રણેય પરસ્પર લંબ છે. બરાબર. પાટાઓ, સળિયો અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે. આકૃતિમાં એક ગેલ્વેનોમીટર G ને કળ K દ્વારા પાટાઓ સાથે જોડેલ છે. એની સાથે આવી એક કળ K છે, ગેલ્વેનોમીટર છે. અને આ રીતે પાટાઓ સાથે જોડેલ છે. આ બંને ચુંબકો છે. આ ચુંબક N ધ્રુવ છે, આ ચુંબકનો આ S ધ્રુવ છે. N થી S તરફ ચુંબકીય ક્ષેત્ર આ રીતે આમ હશે. એમાં બે પાટાઓ છે. આ સળિયો છે. આ તરફ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયાને ગતિ કરાવી શકાય. તરફ તીર દર્શાવેલું છે. સળિયાની લંબાઈ 15 સેન્ટીમીટર છે. રકમમાં કીધું છે કે સળિયાની લંબાઈ L 15 સેન્ટીમીટર. મીટરમાં લખીએ કેટલી થાય? 0.15 મીટર. સળિયો PQ 15 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લા છે. ચુંબકીય ક્ષેત્ર B 0.5 ટેસ્લા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર છે. 0.5 ટેસ્લા. આ સળિયો ધરાવતા બંધ ગાળાનો અવરોધ 9 મિલી ઓહમ છે. આ સળિયાઓ ધરાવતો આ બંધ ગાળો છે ને, એનો અવરોધ કેપિટલ R બરાબર 9 મિલી ઓહમ, એટલે 9 ગુણ્યા 10⁻³ ઓહમ આ બંધ ગાળાનો અવરોધ છે. આ ક્ષેત્ર સમાન છે તેમ ધારો. આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. પહેલો પ્રશ્ન છે A. ધારો કે કળ K ખુલ્લી છે, એટલે કે અહીંયા આમ સંપર્ક નથી, કળ K ખુલ્લી છે. સળિયાને 12 સેન્ટીમીટર પર સેકન્ડની ઝડપે
દર્શાવેલી દિશામાં ખસેડવામાં આવે છે. સળિયાની ઝડપ v 12 સેન્ટીમીટર પર સેકન્ડ. આકૃતિમાં દર્શાવેલી દિશામાં આ તરફ v ઝડપથી સળિયાને ખસેડવાનો. તો પ્રેરિત EMF નું ધ્રુવત્વ અને મૂલ્ય આપો. પ્રેરિત EMF કેટલો હશે? સળિયાનો વેગ 12 સેન્ટીમીટર પર સેકન્ડ છે. મીટર પર સેકન્ડમાં રૂપાંતરણ કરીએ તો 0.12 મીટર પર સેકન્ડ છે પ્રેરિત EMF. અહીં સળિયાની લંબાઈ L, ચુંબકીય ક્ષેત્ર B અને સળિયાનો વેગ v ત્રણેય પરસ્પર લંબ છે. B, L અને v પરસ્પર લંબ છે. તેથી પ્રેરિત EMF E બરાબર BL v. BL અને v ત્રણેય પરસ્પર લંબ હોય ત્યારે પ્રેરિત EMF BL v છે. તેથી પ્રેરિત EMF E બરાબર B ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લા. L લંબાઈ, સળિયાની લંબાઈ 15 સેન્ટીમીટર 0.15 મીટર. v સળિયાનો વેગ અથવા ઝડપ 12 સેન્ટીમીટર પર સેકન્ડ અથવા 0.12 મીટર પર સેકન્ડ. એસા એકમમાં જ રાખીએ. ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં જ આપેલું હતું. લંબાઈ સેન્ટીમીટરમાં, વેગ સેન્ટીમીટર પર સેકન્ડમાં હતું. એનું મીટર અને મીટર પર સેકન્ડમાં રૂપાંતરણ કર્યું છે. તેથી પ્રેરિત EMF E બરાબર ગુણાકાર કરીએ 0.5 એને ગુણ્યા 0.15 એને ગુણ્યા 0.12 ત્રણેયનો આ ગુણાકાર 0.009 વોલ્ટ મળે છે. તેથી પ્રેરિત EMF 9 ગુણ્યા 10⁻³ વોલ્ટ અથવા 9 મિલીવોલ્ટ જેટલું EMF પ્રેરિત થાય છે તેમ કહેવાય. પ્રેરિત EMF 9 મિલીવોલ્ટ જેટલું છે. બરાબર. હવે આ પ્રેરિત EMF ની દિશા એટલે કયો છેડો ધન બનશે, કયો છેડો ઋણ બનશે. સળિયો આ રીતે છે. આમ અંદરનો છેડો છે એ P છે અને આ છેડો Q છે. સળિયામાં જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. ઇલેક્ટ્રોન ઉપર બળ F બરાબર QV ક્રોસ B મુજબ બળ લાગે. ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય તો બળ B ક્રોસ V ની દિશામાં લાગે. તો ઇલેક્ટ્રોન ઉપર B ક્રોસ V ની દિશામાં બળ ચુંબકીય ક્ષેત્ર B થી V તરફ જમણા હાથનો આંગળીઓ ઘુમાવો, અંગૂઠો છે એ બળની દિશા આપશે. અહીં B અધો દિશામાં છે, વેગ આમ છે, તો જમણા હાથની આંગળીઓ B થી V તરફ ઘુમાવો, અંગૂઠો આ તરફ. ધન વીજભાર ઉપર લાગતું બળ V ક્રોસ B ની દિશામાં હોય. વીજભાર ઋણ હોય તો ઉલટાઈ જાય ને, B ક્રોસ V ની દિશામાં. તો B નીચે તરફ, V મારા તરફ, તો જમણા હાથની આંગળીઓ નીચેથી આ તરફ ઘુમાવો, અંગૂઠો આ તરફ. એટલે કે આ તરફ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે, આ સળિયામાં આ તરફ એટલે Q છેડા તરફ. તેથી Q છેડો ઋણ બનશે અને P છેડો ધન બનશે. તેથી P છેડો ધન સ્થિતિમાન અને Q છેડો ઋણ સ્થિતિમાન હશે. P અને આ Q બંને છેડાઓ, એક છેડો ધન ને એક ઋણ. આ EMF અને EMF ની મદદ વડે ધ્રુવત્વ, પોલારિટી, કયો છેડો ધન કે કયો છેડો ઋણ છે એનો આ જવાબ છે. તેથી પ્રેરિત EMF 9 મિલીવોલ્ટ, P છેડો ધન ને Q છેડો ઋણ. બીજો પ્રશ્ન છે B. એમાં પ્રશ્ન નંબર B. જ્યારે કડ કે ખુલ્લી હોય ત્યારે સળિયાના છેડા પર કોઈ વધારાનો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. તો કડ ખુલ્લી હોય ત્યારે આ સળિયાના છેડાઓ પર
વધારાના વીજભાર પ્રેરિત થશે? તો જવાબ છે હા. કે કળ ખુલ્લી હોય, સળિયો ગતિ કરે તો વીજભાર તો પ્રેરિત થવાનો જ છે. તો પ્રેરિત વિદ્યુતભાર સળિયાના છેડાઓ પર હશે. તેથી છેડાઓ પર કોઈ વધારાનો વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે? હા. જો બંધ હોય તો શું? જો કળ કે બંધ હોય તો વિદ્યુતભારો ગતિ કરીને પ્રવાહ રચશે. આ છેડા ઉપર જે વીજભારો થશે જમા, આ કળ બંધ હોય, અહીંથી આમ સમજો કે જોઈન્ટ કરી દીધી, તો પ્રવાહ પ્રેરિત થશે. ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે, પ્રવાહ પ્રેરિત થશે. આ વીજભારો ગતિ કરશે અને પ્રવાહ નિર્માણ કરશે. ત્યાર પછી પ્રશ્ન નંબર સી. જો કળ કે ખુલ્લી હોય, એટલે કે આ રીતે આ સ્થિતિમાં છે, કળ કે ખુલ્લી હોય અને સળિયો સમાન રીતે ગતિ કરે ત્યારે સળિયાની આ ગતિના કારણે ઇલેક્ટ્રોન ચુંબકીય બળ અનુભવતા હોવા છતાં સળિયા PQ માં ઇલેક્ટ્રોન પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી. સમજાવો. સળિયામાં ઇલેક્ટ્રોન છે, સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે એટલે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો ઇલેક્ટ્રોન ઉપર આટલું બળ લાગે. આ ચુંબકીય બળ છે. છતાં સળિયાનું પરિણામી બળ, સળિયામાં ઇલેક્ટ્રોન ઉપરનું પરિણામી બળ શૂન્ય હોય છે. શા માટે? હકીકતમાં સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં આમ ગતિ કરશે ત્યારે એની સાથે એના ઇલેક્ટ્રોન ગતિ કરશે. ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ઉપર આટલું ચુંબકીય બળ લાગશે. સાથે સાથે સળિયાના આ બંને છેડાઓ ધન અને ઋણ સ્થિતિમાને છે. તેથી સળિયાની અંદર વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે અને સળિયાની અંદર નિર્માણ થતા આ વિદ્યુત ક્ષેત્ર વડે અંદરના રહેલા ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત બળ લાગશે. વિદ્યુત ક્ષેત્ર વડે જે કાંઈ પણ વિદ્યુત બળ લાગશે એ વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હશે. તેથી પરિણામી ચુંબકીય બળ અને વિદ્યુત બળ એનું પરિણામી બળ શૂન્ય થશે. આમ વિદ્યુત બળ અને ચુંબકીય બળ સળિયાના બે છેડા વચ્ચે જે EMF પ્રેરિત થાય, વિદ્યુત સ્થિતિમાન પ્રેરિત થાય છે, એના કારણે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત બળ લાગે. એ વિદ્યુત બળ અને ચુંબકીય બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એના કારણે આ પરિણામી બળ ઇલેક્ટ્રોન ઉપરનું શૂન્ય હોય છે. બરાબર? તો આ એનો જવાબ છે. હું લખતો નથી. શું લખવાનું? ધન અને ઋણ છેડાઓ વચ્ચે વડે સળિયાના ધન અને ઋણ આ સ્થિતિમાન ધરાવતા છેડાના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ વિદ્યુત ક્ષેત્રમાં વીજભાર ઉપર, ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત બળ લાગે અને આ બળ, વિદ્યુત બળ ચુંબકીય બળ જેટલું ને એનાથી વિરુદ્ધ દિશામાં હોય છે. તેથી પરિણામી બળ શૂન્ય હોય છે. આ પ્રશ્ન સી નો જવાબ છે. ત્યાર પછી જવાબ પ્રશ્ન છે ડી. ઘણા બધા પ્રશ્ન આપ્યા છે એક જ દાખલામાં. ત્યાર પછી છે ડી. જ્યારે કળ કે બંધ હોય ત્યારે આ સળિયા પર ગતિરોધક બળ કેટલું હશે? કળ બંધ હોય, પ્રવાહ વહેતો હોય ત્યારે અવરોધક બળ F. તો અવરોધક બળ F બરાબર ILB. I એટલે E ના છેદમાં R. તો EMF ELB ના છેદમાં R જેટલું બળ લાગશે. અથવા E એટલે BLV. બરાબર ને? E એટલે BLV એને ગુણ્યા LB ના છેદમાં R એટલે B² L² V ના છેદમાં R. કિંમત મૂકી સાદું રૂપ આપીએ. B² ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.5 એનો વર્ગ 0.25. L² 0.15 0.15 ગુણ્યા 0.15. V વેગ
સળિયો કેટલી ઝડપથી ગતિ કરે છે? 0.12 ના છેદમાં r અવરોધ. પરિસ્થિતિ દરમિયાન અવરોધ કેટલો છે? 9 મિલી ઓહમ, એટલે 9 ગુણ્યા 10⁻³ ઘાત. તેથી બળ F બરાબર, સાદુરૂપ આપીએ 0.25 એને ગુણ્યા 0.15 એને ગુણ્યા 0.15 એને ગુણ્યા 0.12 એને ભાગ્યા 9, તો પરિણામ 0.00075. 10⁻³ અંશમાં જાય +3, 10⁻³ આને આપી દઉં તો 0.075 ન્યૂટન બળ લાગશે. આ પ્રશ્ન ડી, અવરોધક બળ, એનું મૂલ્ય કેટલું? તો અવરોધક બળ 0.075 ન્યૂટન જેટલું અવરોધક બળ હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર ઈ. એમાં આગળનો પ્રશ્ન, જ્યારે કળ કે બંધ હોય ત્યારે, કળ બંધ હોય, પ્રવાહ આમ વહેતો હોય, બરાબર, ત્યારે સળિયાને એ જ ઝડપે 12 સેન્ટીમીટર પર સેકન્ડ ખસેડવા માટે બાહ્ય એજન્ટ દ્વારા કેટલો પાવર અથવા શક્તિ જરૂરી છે? પાવર શોધવાનો છે. જ્યારે કળ ખુલ્લી હોય ત્યારે પાવર ખસેડવા માટે જરૂરી પાવર અથવા શક્તિ કેટલી આવશ્યક છે તે કહેવાનું છે. તો જ્યારે કળ બંધ હોય ત્યારે, કળ બંધ હોય ત્યારે તેના ઉપર સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં લેન્ઝ બળ અથવા અવરોધક બળ લાગશે. અવરોધક બળ અને વેગના ગુણાકાર જેટલું પાવર જોશે. તેથી પાવર P બરાબર F × V. બળ કેટલું લાગે છે? 0.075 ન્યૂટન, અને વેગ કેટલો છે? 0.12 મીટર પર સેકન્ડ. તેથી 0.075 અને 0.12 ગુણાકાર કરીએ, પાવર 0.075 ગુણ્યા 0.12, પરિણામ મળે છે 0.009 વોટ, અથવા 9 ગુણ્યા 10⁻³ વોટ, કે 9 મિલીવોટ. તેથી કળ બંધ હોય ત્યારે પાવર આટલો, અને કળ ખુલ્લી હોય ત્યારે પાવર. હવે જો કળ ખુલ્લી હોય તો સળિયામાંથી આમ EMF ઉત્પન્ન થશે, પણ પ્રવાહ પ્રેરિત નહીં થાય. પ્રવાહ પ્રેરિત નહીં થાય તો પ્રવાહ નહીં વહે તો સળિયા ઉપર કાંઈ બળ નહીં લાગે. ILB મુજબ બળ 0, પ્રવાહ 0 તો બળ 0 થશે, અને બળ 0 તો પાવર 0. કળ બંધ હોય ત્યારે સળિયાને ખસેડવા જરૂરી પાવર 9 ગુણ્યા 10⁻³ વોટ. કળ ખુલ્લી હોય ત્યારે પાવર 0. F. ત્યાર પછીનો હજી એક પ્રશ્ન છે, બરાબર, બે પ્રશ્ન છે હજી, F અને G. પેલા જોઈએ F. આ બંધ પરિપથમાં ઉષ્મા રૂપે કેટલી શક્તિ એનો વ્યય થશે? ઉષ્મીય પાવર. આ શક્તિનો સ્ત્રોત શું છે? ઉષ્મીય પાવર P બરાબર I²R, અથવા I બરાબર E/R, એટલે E²/R. તેથી ઉષ્મીય પાવર E²/R. પ્રેરિત EMF કેટલું છે? 9 ગુણ્યા 10⁻³ વર્ગ છે તો 2 વાર 9 ગુણ્યા 10⁻³ ના છેદમાં R. R એ એટલો જ છે 9 ગુણ્યા 10⁻³, 9 ગુણ્યા 10⁻³.
તો 1 1 9 અને 1 1 10⁻³ ઘાત છે એ કેન્સલ થશે, તો બાકી શું વધશે? 9 × 10⁻³ ઘાત વોટ, એટલે કે 9 મિલીવોટ ઉષ્મીય પાવર વ્યય થશે. આ પાવરનો સ્ત્રોત આ સળિયાને ગતિ કરાવવા માટે ખર્ચવો પડતો યાંત્રિક પાવર. સળિયો ગતિ કરશે તો એમનેમ નહીં કરે, એને ગતિ કરાવવા આપણે બાહ્ય બળ લગાડવું પડશે, એટલે કે બાહ્ય પાવર, યાંત્રિક પાવર ખર્ચવો પડશે. તો સળિયાને ગતિ કરાવવાનો યાંત્રિક પાવર એ આ ઉષ્મીય પાવર માટે સ્ત્રોત છે. એ ગતિ કરાવવા બાહ્ય બળ લગાડીએ, એ બાહ્ય બળ જે લગાડીએ છીએ એના કારણે આપણે પાવર ખર્ચવો પડે છે. એ ખર્ચેલો પાવર એ વિદ્યુત પાવર તરીકે આપે છે અને એ વિદ્યુત પાવર અવરોધારમાં ઉષ્મીય પાવરમાં રૂપાંતરિત થાય છે. તેથી આ પાવરનો સ્ત્રોત એ યાંત્રિક પાવર, સળિયાને ખસેડવા માટે ખર્ચાતો યાંત્રિક પાવર આનો સ્ત્રોત છે. અને છેલ્લો પ્રશ્ન છે જી. ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે હોવાને બદલે પાટાને સમાંતર હોત. ચુંબકીય ક્ષેત્ર આમ છે ને, આમ લંબ રૂપે, પાટાને લંબ રૂપે, આમ પાટા છે, ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે, પણ જો પાટાને સમાંતર હોત તો ગતિમાન સળિયામાં પ્રેરિત EMF કેટલું હોત? તો છેલ્લા પ્રશ્નનો જવાબ 0. જો ચુંબકીય ક્ષેત્ર એ પાટાને સમાંતર હોત, બરાબર, તો પાટાને સમાંતર જો ચુંબકીય ક્ષેત્ર હોય તો EMF E બરાબર BLV ક્યારે? ત્રણેય પરસ્પર લંબ હોવા જોઈએ. જે થાય નહીં તો કઈ EMF પ્રેરિત થશે નહીં. આમ હોય તો લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર એક દિશાના વિરુદ્ધ દિશાના, પાટાને સમાંતર આમ હોય તો વેગ અને ચુંબકીય ક્ષેત્ર એક દિશાના થઈ જાય. આવા કિસ્સામાં કઈ પરિણામી EMF ઉત્પન્ન થશે નહીં. તેથી જો પાટાને સમાંતર ચુંબકીય ક્ષેત્ર હોત તો પ્રેરિત EMF 0 હોત, એટલે કે EMF પ્રેરિત થાત નહીં. રેડી? તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 6.14 અને એમાં પૂછેલા આ A થી G સુધીના પ્રશ્નોના આ જવાબ છે. બરાબર? સ્વાધ્યાય 6.14. હવે ગણીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.15. ત્યાર પછીનો દાખલો સ્વાધ્યાયમાં 6.15. જુઓ રકમ. છ પોઈન્ટ 15. 30 સેન્ટીમીટર લંબાઈ L બરાબર 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર અને 25 સેન્ટીમીટર વર્ગ આડછેદનું ક્ષેત્રફળ 25 સેન્ટીમીટર વર્ગ 25 × 10⁻⁴ ઘાત મીટર વર્ગ. ક્ષેત્રફળ 500 આટા વાળું, આટાની સંખ્યા n બરાબર 500 અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું એર કોર્ડ સોલેનોઇડ 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે. આવું એક સોલેનોઇડ છે, 2.5 એમ્પિયર પ્રવાહ વહે છે. આ પ્રવાહને અચાનક 10⁻³ ઘાત સેકન્ડના ટૂંકા ગાળામાં બંધ કરવામાં આવે છે. કેટલો સમયગાળો? dt. સમયગાળો 10⁻³ ઘાત સેકન્ડ ના ગાળામાં પ્રવાહ બંધ કરી દે એટલે 2.5 એમ્પિયર હતો ને 0 થઈ જાય તો પ્રવાહનો ફેરફાર 2.5 એમ્પિયર.
તેથી 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક 10⁻³ સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ અથવા સ્વિચના છેડા વચ્ચે સરેરાશ પ્રેરિત બેક EMF કેટલું હશે? સરેરાશ પ્રેરિત EMF શોધવાનું છે. આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીય ક્ષેત્રના ફેરફારને અવગણો. છેડાની નજીકના ચુંબકીય ક્ષેત્રનો જે કાંઈ પણ ફેરફાર છે તેને અવગણવાનું છે. તો પ્રેરિત EMF E બરાબર કેપિટલ L di/dt, એટલે આત્મ પ્રેરિત EMF ખબર હોવું જોઈએ. સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ ખબર હોવું જોઈએ તો આત્મ પ્રેરિત EMF મળી જાય. સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ કેપિટલ L બરાબર આવું સૂત્ર છે μ0 સ્મોલ n સ્ક્વેર AL, બરાબર ને? ત્યાં સ્મોલ n એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, L લંબાઈ એ ક્ષેત્રફળ અને μ0 તો શૂન્યાવકાશની પરમિએબિલિટી આપણને ખબર જ છે. તેથી L પરંતુ સ્મોલ n બરાબર એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યાના છેદમાં લંબાઈ, આટાની કુલ સંખ્યા n અને લંબાઈ L, તો સ્મોલ n બરાબર કેપિટલ N ના છેદમાં L. સ્મોલ n ની કિંમત અહીંયા મૂકી દઉં તો કેપિટલ L બરાબર μ0 સ્મોલ n સ્ક્વેર એટલે કેપિટલ N સ્ક્વેર ના છેદમાં L સ્ક્વેર ઇન્ટુ AL, એક L કેન્સલ, તો સોલેનોઇડના આત્મ પ્રેરકત્વનું સૂત્ર μ0 n સ્ક્વેર A ના છેદમાં L. આ સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ. બરાબર, આગળ આપણે સૂત્ર ભણી જ ગયા છીએ. આ અથવા આ બેમાંથી કોઈ પણ વાપરીશું. હવે સરેરાશ પ્રેરિત EMF E બરાબર -L di/dt. પ્રેરિત EMF બરાબર -L di/dt. પ્રેરિત EMF E બરાબર -L. L પ્રેરકત્વ છે. આ આત્મ પ્રેરકત્વ μ0 ઇન્ડક્ટન્સ μ0 n સ્ક્વેર A ના છેદમાં L ઇન્ટુ di/dt. તેથી પ્રેરિત EMF E બરાબર -μ0 4 pi × 10⁻⁻7 4 પાઈ 3.14 10⁻⁷ n સ્ક્વેર આટાની સંખ્યા 500 5 નો વર્ગ 25 10⁻² નો વર્ગ 10⁻⁴ n સ્ક્વેર 500 નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 10⁻² નો વર્ગ 10⁻⁴. એ ક્ષેત્રફળ 25 × 10⁻⁴. di પ્રવાહમાં ઘટાડો થાય છે એટલે નિશાની -2.5 એમ્પિયર, તો માઇનસ પ્લસ 2.5. μ0 એટલે 4 પાઈ 10⁻⁷, પાઈની જગ્યાએ 3.14, બરાબર. પછી n સ્ક્વેર એટલે 25 10⁻⁴, પછી A 25 10⁻⁴. પ્રવાહ di રકમમાં કીધું છે પ્રવાહ વહેતો તો 2.5 એમ્પિયર, અચાનક 0 ઘટાડીને કરી નાખવાનો. પ્રવાહનો ફેરફાર ઘટાડો છે ઋણ, તો માઇનસ પ્લસ એટલે 2.5. આ માઇનસ નિશાની હવે લખવાની જરૂર નહીં. છેદમાં L અને dt. L સ્મોલ L લંબાઈ 0.3 અને dt સમયગાળો રકમમાં કીધો છે 10⁻3. સાદું રૂપ આપીએ અને જવાબ મેળવીએ. ચાર ગુણ્યા 3.14 એને ગુણ્યા 25 એને ગુણ્યા 25 અને એને ગુણ્યા 2.5 એને ભાગ્યા 0.3 બરાબર 65,416.66 ગુણ્યા 10⁻³ અંશમાં, આ +4 ને -4 તો કેન્સલ થઈ જવાની, -3 અંશમાં જાય +3 3 -7 એટલે 10⁻⁴ વોલ્ટ. 1 2 3 4 ઘાત
4 આંકડા પોઈન્ટ આગળ ખસેડીએ તો 6.542 અથવા 541, 4 ઘાત આપી દીધી તો પોઈન્ટ અહીંયા આવશે 6.542 વોલ્ટ જેટલું EMF પ્રેરિત થશે. સાદુરૂપ હજી એકવાર જોઈ લ્યો. 4 ગુણ્યા 3.14 એને ગુણ્યા 25 વળી ગુણ્યા 25 એને ગુણ્યા 2.5 એને ભાગ્યા 0.3 તો 65,414.66 ગુણ્યા 10⁻4 ઘાત એટલે 6.54 વોલ્ટ અથવા 6.542 વોલ્ટ EMF પ્રેરિત થશે. આ બેક EMF અથવા આત્મપ્રેરિત EMF આટલું ઉત્પન્ન થશે. બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.14 અને 6.15 છે. ત્યાર પછી હવે 2 દાખલાઓ બાકી છે, 6.16 અને 6.17. આ બંને દાખલાઓ આપણે વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં જોશું. આ બંને દાખલાઓ આજે જે આપણે ભણ્યા 6.14 ને 6.15 અગત્યના છે ખૂબ જ. બરાબર. એ પૂછાવાની પરીક્ષામાં પૂછાઈ શકે એવા અગત્યના મહત્વના દાખલા છે. તેથી આ બંને દાખલાઓ ખાસ તૈયાર કરજો. ન સમજાય ત્યાં કહેજો. બરાબર. આજે આ બંને દાખલાઓ સુધી રાખીએ. બાકી રહેલા સ્વાધ્યાયના 2 દાખલાઓ લેક્ચરમાં લઈ અને આપણે આ ચેપ્ટર પૂરું કરશું. બરાબર. સારું, ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.